હેલો બાળકો, વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે 12મું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે. એનું નામ પરમાણુઓ છે, એટલે કે એટમ્સ. આપણે પહેલા લેક્ચરની અંદર અડધી થિયરીઓ કરી હતી. બાકીની તમામ થિયરીઓ આજે બીજા લેક્ચરની અંદર આપણે ફિનિશ કરવાના છે. સૌથી પહેલા તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો તમારે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનું છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. ઓકે. બીજી અગત્યની બાબત કે આ જે કંઈ પણ હેન્ડ રિટન નોટ્સ છે તમારે લખવાની જરૂર નથી. આ હેન્ડ રિટન નોટ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, ત્યાંથી તમે મેળવી શકો છો. આ ઉપરાંત તમે આગળનો વિડીયો જોવા માંગતા હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલો છે, એમાંથી તમે જોઈ શકો છો. અને સૌથી અગત્યની બાબત, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. ઓકે, ચલો થિયરી સ્ટાર્ટ કરીએ. આજની પહેલી થિયરી છે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને કુલ ઉર્જાના સૂત્રો મેળવો. તો અહીં આગળ કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ, એફસી સેન્ટ્રીપિટલ ફોર્સ, એટલે કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર છે mv²/r, જે આપણે 11મા ધોરણમાં આવી ગયું છે. વિદ્યુત બળનું સૂત્ર k q1 q2/r². q1 અને q2, q1 એટલે ઇલેક્ટ્રોન અને q2 એટલે ન્યુક્લિયસમાં રહેલો પ્રોટોન, પણ બંનેના વીજભાર તો E જ છે, એટલે q1 એટલે પણ E થશે, q2 એટલે પણ E થશે, એટલે E ગુણ્યા E નો વર્ગ. k q1 q2, k નું આ સ્વરૂપ છે, બરાબર છે, કુલમ કોન્સ્ટન્ટ, કુલમ અચળાંક 1/4πε0. q1 q2 એટલે E ઇન્ટુ E એટલે E²/r². એકવારનું r કેન્સલ. હવે શું કરીશું, mv² ને નીચે ભાગી કાઢો અને એક r રહ્યો એને આ બાજુ લાવી દો, તો r નું સૂત્ર થઈ ગયું. જો તમારે આ રીતે ના લખવું હોય તો 1/4πε0 ની જગ્યાએ તમે k લખી શકો. 1/4πε0 ની જગ્યાએ k, E²/mv² તો ખરું, તો ke²/mv², એ પણ તમે યાદ રાખી શકો છો. આ પહેલું આવી ગયું કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. હવે તમારે કુલ ઉર્જાનું સૂત્ર મેળવવું છે. તો કુલ ઉર્જાના સૂત્ર મેળવવા માટે ફરીથી આ લેવાનું, કેન્દ્રગામી બળ = વિદ્યુત બળ, જે આપણે ઉપર લખ્યું હતું એ જ પ્રમાણે એક r કેન્સલ થશે. હવે શું કરવાનું છે, બંને બાજુ 1/2 વડે ગુણતા, સાઈડમાં તમે લખવું એટલે લખી લેજો. બંને બાજુ અહીં mv² છે, 1/2 વડે અહીં ગુણ્યા. હવે અહીં 1/4 છે, 1/2 વડે ગુણ્યા એટલે 1/8. બરાબર છે. કેમ આવું કર્યું, 1/2 વડે ગુણ્યા? તો આ ગતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું k. તો અહીં કેપિટલ K બરાબર આ મળ્યું, જુઓ તો ગતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આનાથી ડબલ હોય અને ઋણ, આ ધન હોય, આ ઋણ હોય. ડબલ એટલે અહીં 8 છે, અહીં 4. તમને થાય સર આ તો 8 ના અડધા થાય, પણ છેદમાં છે, ભગાયેલા છે, એટલે આનાથી આ હું શું કહું છું, આ કોઈક વસ્તુનો 8મો ભાગ છે તો આ 4થો ભાગ છે, તો 4થો ભાગ તો 8મા ભાગ કરતા મોટો હોય ને, ડબલ. ઇન શોર્ટ, આના સૂત્રમાં 8 આવે, આના સૂત્રમાં 4 આવે, આ ધન આવે ને આ ઋણ આવે. આ સ્થિતિ ઉર્જા ઋણ કેમ હોય છે? કારણ કે સ્થિતિ ઉર્જા વડે ઇલેક્ટ્રોન પરમાણુમાં જકડાયેલો રહે છે, એટલા માટે. બરાબર. હવે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું આ મૂલ્ય મૂક્યું, સ્થિતિ ઉર્જાનું આ મૂલ્ય મૂક્યું. હવે 1/8 માંથી 1/4 વખત E²/πε0r જાય, 1/8 માંથી 1/4 વાર જાય તો -1/4 વખત E²/πε0r રહે. આવી ગયું આ કુલ ઉર્જાનું સૂત્ર. ઓકે, ચલો ત્યાર પછીની બીજી થિયરી લઈએ આપણે. ઉત્સર્જન રેખા વર્ણપટ અને શોષણ વર્ણપટ બે વર્ણપટ સમજાવવાના છે. તો નીચા દબાણે પરમાણુ વાયુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને, નીચા દબાણે પરમાણુ વાયુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. દબાણ કેવું રાખવાનું? નીચું. પછી પરમાણુ વાયુ લેવાનો, એમાંથી તમારે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. તો એ વાયુ શું થશે? એ જે વાયુ છે ઉત્તેજિત થશે અને એમાંથી ઉત્સર્જિત ત્યારે શું થાય છે? ઉત્સર્જિત વિકિરણ વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ ઉત્પન્ન થાય છે. આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે. નીચા દબાણે પરમાણુ વાયુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો વાયુ ઉત્તેજિત થાય છે અને ત્યારે ઉત્સર્જિત વિકિરણ વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ ઉત્પન્ન થાય છે. આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ કહે છે. હવે આ જે વર્ણપટ હોય છે એમાં બેકગ્રાઉન્ડ કેવું હોય છે? અંધકારમય, બ્લેક, અને એમાં પ્રકાશિત રંગીન રેખાઓ ઉત્પન્ન થાય છે.
અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓની શું ઉત્પન્ન થાય? પ્રકાશિત રંગીન રેખાઓ ઉત્પન્ન થાય છે. હવે શોષણ વર્ણપટ કોને કહેવાય? જ્યારે શ્વેત પ્રકાશને આ વાયુમાંથી પસાર, અહીં વાયુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, અહીં શું પસાર કરવાનું છે? તો તમારે શ્વેત પ્રકાશને પસાર કરવાનું છે. અહીં વિદ્યુત પ્રવાહને પસાર કર્યો તો, અને આની અંદર શ્વેત પ્રકાશને પસાર કરવાનો છે. તો તેમાંથી નિર્ગમિત પ્રકાશનું એટલે બહાર નીકળતા પ્રકાશનું જો સ્પેક્ટ્રોમીટરની મદદથી વિશ્લેષણ કરવામાં આવે તો આપણને શું મળે છે? વર્ણપટમાં કાળી રેખાઓ દેખાય છે. આમાં રંગીન રેખાઓ હતી. ઉત્સર્જન વર્ણપટની અંદર રંગીન રેખાઓ મળી હતી, આમાં કાળી રેખાઓ દેખાય છે. અને તે ઉત્સર્જન વર્ણપટમાં જે તરંગ લંબાઈઓ મળી હતી ને એને અનુરૂપ હોય છે. તે ઉત્સર્જન વર્ણપટમાં મળતી તરંગ લંબાઈઓને અનુરૂપ હોય છે. આવા વર્ણપટને શોષણ વર્ણપટ કહેવામાં આવે છે. બોલો, ક્લિયર થઈ ગયું? ચલો, એના પછી ઉત્સર્જન રેખા અને શોષણ રેખાઓ એટલે શું? હવે જો બે થોડા સિમિલર ક્વેશ્ચન છે, ભેગા ના કરતા. ઉત્સર્જન રેખાઓ કોને કહેવાય? જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ અવસ્થામાંથી નિમ્ન અવસ્થામાં જાય છે ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે અને રંગીન પ્રકાશિત રેખાઓ ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉત્સર્જન રેખાઓ કહે છે. જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ અવસ્થામાંથી નિમ્ન અવસ્થામાં, ઊંચા લેવલમાંથી નીચા લેવલમાં જાય છે ત્યારે ફોટોન ઉત્સર્જિત કરે છે અને રંગીન પ્રકાશિત રેખાઓ ઉત્પન્ન કરે છે. આ રંગીન પ્રકાશિત રેખાઓને આપણે શું કહેવામાં આવે છે? ઉત્સર્જન રેખાઓ. હવે આનાથી ઉલટું, આમાં ફોટોનનું ઉત્સર્જન થાય છે, આમાં ફોટોનનું શોષણ થાય. અહીં રંગીન પ્રકાશિત રેખાઓ ઉત્પન્ન થાય છે, આમાં અપ્રકાશિત રેખાઓ. જો જ્યારે ઇલેક્ટ્રોન અને આમાં ઉચ્ચ અવસ્થામાંથી નિમ્ન અવસ્થામાં જાય છે, અહીં ઉલટું, જ્યારે ઇલેક્ટ્રોન નિમ્ન અવસ્થામાંથી ઉચ્ચ ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે છે એટલે જાય છે ત્યારે પરમાણુ ફોટોનનું શોષણ કરે છે. અને આ ફોટોનને જ્યારે અત્યંત ઓછી ઘનતા ધરાવતા વાયુમાંથી પસાર કરીએ અને સ્પેક્ટ્રોમીટરથી તેનું વિશ્લેષણ કરવામાં આવે તો અપ્રકાશિત રેખાઓ દેખાય છે, જેને શોષણ રેખાઓ કહેવામાં આવે છે. ઓકે, ચલો એના પછી રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદાઓ. તો અહીં ગાડી બે મર્યાદા છે. પહેલી મર્યાદા શું છે કે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ દર્શાવે છે. વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એની ગતિ કેવી હોય છે? પ્રવેગિત હોય છે. અને આવો પરમાણુ, પ્રવેગિત ગતિ કરતો પરમાણુ કોઈ દિવસ સ્થાયી હોઈ શકે નહીં. સ્થાયી ના હોય તો પછી એનો નિયમ ખોટો પડે. એટલે આ એક પહેલી મર્યાદા થઈ. બીજી, જ્યારે ઇલેક્ટ્રોન સર્પિલ આકારની, સર્પિલ આકાર એટલે જલેબી જેવું, ગોળ ગોળ ફરતા જાઓ એમ અંદર 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 જતા જાઓ. ઓકે, જ્યારે ઇલેક્ટ્રોન સર્પિલ આકારની કક્ષામાં અંદર તરફ ભ્રમણ કરે છે ત્યારે તેનો કોણીય વેગ, સાંભળજો કઈ કઈ વસ્તુ બદલાય છે, કોણીય વેગ અને આવૃત્તિ સતત બદલાયા કરે છે. કોનો? ઇલેક્ટ્રોનનો કોણીય વેગ અને આવૃત્તિ સતત બદલાય છે. એટલે સાથે સાથે શું થાય છે? ઉત્સર્જિત પ્રકાશની પણ આવૃત્તિ, એનાથી કારણે જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે એની પણ આવૃત્તિ બદલાય છે, જે હકીકતમાં રેખીય વર્ણપટથી વિરુદ્ધ છે. આવું એ ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ બદલવી જોઈએ નહીં. એ રેખીય વર્ણપટથી કેવી છે? વિરુદ્ધ છે. એટલે આ એક બીજી મર્યાદા થઈ ગઈ. આમ આ બે ખ્યાલો પરમાણુના બંધારણને સમજાવવા માટે પૂરતા હોતા નથી. ઓકે, તો આ પણ પૂછાઈ શકે. રુથરફોર્ડ પરમાણુના મોડેલની મર્યાદાઓ 2 માર્કમાં સરસ પ્રશ્ન પૂછાયો છે. ત્યાર પછી સૌથી મોસ્ટ આઈએમપી, આ ચેપ્ટરનો બિગ બોસ કહેવાય. જો સરે 100% ને મોસ્ટ આઈએમપી લખેલું છે. બોર્ડની 3 પૂર્વધારણાઓ જણાવો. તો પહેલી પૂર્વધારણા શું છે? દરેક પરમાણુને કેટલીક ચોક્કસ અવસ્થાઓ હોય છે અને આ દરેક શક્ય અવસ્થાઓ ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે. દરેક પરમાણુને ચોક્કસ અવસ્થા હોય છે, દરેક અવસ્થાને ચોક્કસ મૂલ્યની ઉર્જા હોય છે અને જેને પરમાણુની સ્થાયી અવસ્થાઓ કહે છે. એને શું કહેવામાં આવે છે? પરમાણુની સ્થાયી અવસ્થા. નંબર 2, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે કે જેમાં તેનું કોણીય વેગમાન એટલે કેપિટલ L, એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. પૂર્ણ ગુણાંક એટલે n, એટલે nh/2π જેટલું હોય. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય.
જ્યાં h એ પ્લાન્ક અચળાંક છે એટલે કે L બરાબર L એટલે કોણીય વેગમાન બરાબર NH/2π થાય. ત્રીજું, ઇલેક્ટ્રોન તેની વિકિરણ ઉત્સર્જન ન કરતી હોય, ઇલેક્ટ્રોન તેની વિકિરણ ઉત્સર્જન ન કરતી હોય એવી કક્ષામાંથી નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં જ્યારે સંક્રાંતિ કરે છે, જાય છે, ત્યારે એક ફોટોન ઉત્સર્જિત કરે છે. ઇલેક્ટ્રોન તેની વિકિરણ ઉત્સર્જન ન કરતી કક્ષામાંથી નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન થાય છે, જેની ઉર્જા એ પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓની ઉર્જાઓના તફાવત જેટલી હોય છે. એને સાંકેતિક સ્વરૂપમાં લખવું હોય તો h ન્યુ એટલે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ EI - EF. સમીકરણની રીતે તમે આ જ વસ્તુને આવી રીતે દર્શાવી શકો છો. 3 એ 3 પૂર્વધારણાઓ મસ્ત રીતે તૈયાર કરવાની, બહુ જ વાર પૂછાયેલો પ્રશ્ન છે. ત્યાર પછી Rn બરાબર n²h²ε0/πme² આ સૂત્રનો ઉપયોગ કરીને En બરાબર -13.6/n² ઇલેક્ટ્રોવોલ્ટ આ સૂત્ર તારવવાનું છે, મેળવવાનું છે. તો પહેલા આ સૂત્ર તો લઈ લેવાનું છે આપણે, એને સમીકરણ 1 આપી દો. હવે આ સૂત્ર મેળવવા માટે ઇલેક્ટ્રોનનું En = -e²/8πε0 આ લઈ લેવાનું છે. હવે તમારે Rn ની કિંમત મૂકવાની, આ તમારે યાદ રાખવાનું છે. હવે Rn ની કિંમત અહીં મૂકવાની છે, પણ છેદમાં Rn છે એટલે 1/Rn, એટલે આનું સૂત્ર આમ ઉલટાઈને લખવાનું, આ છેદને અંશમાં લખવાનો, અંશને છેદમાં, અને આ તો -e²/8πε0 તો ખરા જ. હવે આમાંથી પાઈ કેન્સલ કર્યા. હવે શું કર્યું? -me⁴ આ e² ને e² એટલે -me⁴ નીચે 8h² અને ε0 ને એટલે ε0² 8h²ε0² અને n² છે 1/n² ને સાઈડમાં લખ્યા. હવે આ જે છે આટલો ભાગ me⁴ આટલાની વેલ્યુ, જ્યાં આટલાની વેલ્યુ 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે તો એ મૂકી દો અહીં, તો -13.6/n² ઇલેક્ટ્રોવોલ્ટ આવી ગયું, જુઓ તો. ઓકે, ત્યાર પછીની થિયરી એક્સપ્લેન એનર્જી લેવલ્સ અથવા તો ઉર્જા સ્તરો, ઉર્જા અવસ્થાઓ સમજાવો. એક્સપ્લેન એનર્જી લેવલ્સ અથવા તો આ ઇંગ્લિશમાં છે, આપણે ગુજરાતીમાં લખી દઈએ. ઓકે, તો અને આપણે ગુજરાતીમાં લખી દઈએ ઉર્જા અવસ્થાઓ અથવા ઉર્જા સ્તરો સમજાવો. બરાબર છે? ઉર્જા અવસ્થા, ઉર્જા અવસ્થાઓ, અવસ્થાઓ સમજાવો, સમજાવો. ઓકે, ઉર્જા અવસ્થાઓ સમજાવો. ચાલો, ઉર્જા અવસ્થાઓ સમજાવવાની છે. હવે જો આમાં સૌથી નીચેની ઉર્જા અવસ્થા છે એને ધરાવસ્થા કહેવાય, એને n બરાબર 1 વડે દર્શાવવામાં આવે છે અને એની ઉર્જા E1 બરાબર -13.6 છે. આ ધરાવસ્થા કહેવાય. આ બધી ઉત્તેજિત અવસ્થાઓ છે. n બરાબર 2 ને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય, n બરાબર 3 ને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય, n બરાબર 4 ને તૃતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય. અને એના પણ મૂલ્યો તમારે યાદ રાખવાના છે. E2 નું મૂલ્ય -3.40, E3 નું મૂલ્ય -1.51, E4 નું મૂલ્ય -0.85. એવી રીતે અહીં એ જ લખેલું છે, ઇલેક્ટ્રોન જ્યારે ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે તેની ઉર્જા લઘુત્તમ હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષામાં હોય છે ત્યારે એની ઉર્જા સૌથી ઓછી હોય છે અને એ કેટલી હોય છે? E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ હોય છે. જેને ધરાવસ્થા, આને શું કહેવામાં આવે છે? જેને ધરાવસ્થા કહે છે. એટલે કે ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત થવું હોય તો એને આટલી પણ પ્લસમાં +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી હાઇડ્રોજન પરમાણુને ઉર્જા જોઈએ, જેને હાઇડ્રોજન પરમાણુની આયનીકૃત ઉર્જા કહે છે. બરાબર છે? ત્યાર પછીની જે બધી કક્ષાઓ છે એમાં ઉર્જાનું મૂલ્ય વધતું જાય. તમને થાય સર ક્યાં વધે? પણ માઇનસમાં છે. માઇનસમાં તમને આંકડા નાના લાગે પણ એ ઉર્જાનું મૂલ્ય વધ્યું કહેવાય. ઓકે, ત્યાર પછીની ઉપરની કક્ષાઓ એટલે કે n બરાબર 2, 3 .. માટે ઉર્જાઓ ક્રમશઃ વધતી જાય છે.
હવે n બરાબર 2 ની વાત, આ બધી n બરાબર 1 ની વાત કરી હતી. હવે n બરાબર 2, n બરાબર 2 માટે E2 બરાબર કેટલા છે? -3.40 ઇલેક્ટ્રોવોલ્ટ. આનો મતલબ શું છે? જો ઇલેક્ટ્રોનને અહીંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં આવું છે n બરાબર 2 માં, ઇલેક્ટ્રોનને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જવા માટે કેટલી ઉર્જા જોઈએ? તો આ મોટી છે ને નાની છે, E2 - E1 કરવાનું, આમાંથી આટલા માઇનસ કરવાના. જો E2 - E1, E2 - E1, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 13.6 માંથી 3.40 જાય એટલે 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ થાય. આટલી ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન ધરાવસ્થામાંથી અમાવી જાય. આવી જ રીતે હવે E3 માં જવું છે, તો પહેલા E3 નું મૂલ્ય કેટલું છે? -1.51 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે અહીંથી સીધું એને E3 માં જવું હોય તો E3 - E1 કરવું પડે. જો E3 - E1, તો તમે આમાંથી આટલા માઇનસ કરશો, -1.51 માઇનસ -13.6 એટલે 13.6 માંથી 1.51 જશે એટલે 12.09 ઇલેક્ટ્રોવોલ્ટ. આટલી ઉર્જા મળે તો એ ડાયરેક્ટ ધરા અવસ્થામાંથી દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં આવી જાય. અને આ જ પ્રમાણે તમે E4 માટે અહીંથી હવે ડાયરેક્ટ E4 માં જવું હોય તો આ જ રીતે તમે ગણતરી કરી શકો છો. આ પણ પ્રશ્ન અગત્યનો છે અને મોસ્ટ એમપી કરી દેજો. ઓકે, મારા તરફથી આ પ્રશ્ન તમારે સરસ રીતે તૈયાર રાખવાનો છે. બરાબર છે? આ એક્ઝામમાં દોરવાનું છે તમારે. ઓકે, અને હવે આ ચેપ્ટરની છેલ્લી થિયરી, બોર પરમાણુ મોડેલની મર્યાદા. આગળ રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા હતી, હવે બોર પરમાણુ મોડેલની મર્યાદા. બે મર્યાદાઓ ભેગી ના કરતા. ઓકે, બોર પરમાણુ મોડેલ માત્ર હાઇડ્રોજન પરમાણુને જ લાગુ પડે છે, કારણ કે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે, બીજા બધા તત્વોમાં એકથી વધારે ઇલેક્ટ્રોન હોય છે, એટલે એમાં લાગુ પડે નહીં. જો એટલે 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ પરમાણુને પણ લાગુ પાડી શકાતો નથી. બીજું શું છે? બોર મોડેલ હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત થતી આવૃત્તિઓનું સાચું પૂર્વાનુમાન કરે. સાંભળજો, બોર મોડેલથી શું ખબર પડે છે? આવૃત્તિઓ, પણ એની તીવ્રતાઓને સમજી શકાતી નથી. જો આવૃત્તિઓનું સાચું પૂર્વાનુમાન કરી શકે છે, પરંતુ આ જ આવૃત્તિઓની સાપેક્ષ જે તીવ્રતાઓ હોય છે એનું અનુમાન નથી કરી શકતું કે એને સમજાવી શકતું નથી. આ બીજી ખામી થઈ. ત્રીજી, બોર પરમાણુ મોડેલ એ જટિલ પરમાણુઓને લાગુ પાડી શકાતો નથી. ટિપિકલ પરમાણુઓ માટે તે ઉપયોગી નથી. અને જરૂર નથી કે ઇલેક્ટ્રોનની કક્ષાઓ વર્તુળાકાર જ હોવી જોઈએ, એ સર્પિલ આકારની પણ હોઈ શકે છે, જે આ મોડેલ સમજાવી શક્યું નથી. તો અહીં તમામ ચેપ્ટરની બધી જ થિયરીઓ પૂરી થાય છે. અગાઉ મેં તમને કહ્યું એ પ્રમાણે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે આના પછીના લેક્ચરમાં આપણે ઉદાહરણો લઈશું. તો નવા લેક્ચરમાં મળીએ. ટાટા બાય, સી યુ.